જય સ્વામિનારાયણ ભક્તો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ઘણા સત્સંગીઓના મનમાં વર્ષોથી પ્રશ્ન છે કે શું ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડુંગળી અને લસણ કોણ ખાઈ શકે છે? કોને ડુંગળી અને લસણ ખાવાનો અધિકાર છે? ભક્તો, ઘણા લોકો કહે છે કે ઘરે તો ડુંગળી અને લસણ ખાતા નથી, પરંતુ બહાર હોટલમાં કે લગ્ન પ્રસંગોમાં ખાઈ લઈએ છીએ, તો શું તે ચાલે? ભક્તો, શું આ વિચાર સાચો છે? આજનો સમગ્ર વિડીયો આ રહસ્યનો જવાબ આપશે. ભક્તો, આ વિષય માત્ર ખોરાકનો નથી, પરંતુ આપણા મન, સંસ્કાર અને ભગવાન સાથેના સંબંધનો છે. એટલે અંત સુધી જરૂર જોતા રહેજો ભક્તો, કારણ કે એક નાની સમજણ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. સનાતન ધર્મમાં ભોજનને માત્ર પેટ ભરવાનું સાધન જ માનવામાં આવ્યું નથી. શાસ્ત્રો કહે છે કે જેવું અન્ન તેવું મન. એટલે આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વિચારો અને સ્વભાવ પર પડે છે. શાસ્ત્રોમાં ભોજનના 3 પ્રકાર જણાવવામાં આવ્યા છે: સાત્વિક, રાજસિક અને તામસિક ભોજન. ભક્તો, દરેક પ્રકારનું ભોજન મનુષ્યના મન અને તેના જીવન ઉપર અલગ અસર કરે છે. સાત્વિક ભોજન મનને શાંત, નિર્મળ અને ભગવાનના સ્મરણ માટે યોગ્ય બનાવે છે, જ્યારે રાજસિક ભોજન ઈચ્છાઓ અને ચંચળતા વધારે છે, અને તામસિક ભોજન આળસ, ક્રોધ અને અજ્ઞાન તરફ દોરી જાય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે અને જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે મનનું શાંત અને એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. મન જ જો અશાંત હોય તો ભક્તિમાં પણ સ્થિરતા આવતી નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ધ્યેય માત્ર સારા માણસ બનવાનો જ નથી, પરંતુ ભગવાનનું અખંડ સ્મરણ કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ભક્તો, તેથી આહાર પણ તે ધ્યેયને અનુરૂપ જ હોવો જોઈએ. તેથી ભક્તો, પ્રશ્ન એ થાય છે કે ડુંગળી અને લસણને તામસિક કેમ માનવામાં આવ્યા છે? શું આ માત્ર પરંપરા જ છે કે તેની પાછળ શાસ્ત્રો અને સંતોના વચનોનો પણ આધાર છે? ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આ વિષયમાં શું આજ્ઞા કરી છે? શાસ્ત્રો શું કહે છે? અને સાચા સત્સંગીઓએ આ બાબતમાં કેવી સમજ રાખવી જોઈએ? આવો તે પણ જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને હંમેશા શુદ્ધ અને સાત્વિક જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે. ભક્તિનો પાયો જ શુદ્ધ આચાર અને શુદ્ધ આહાર ઉપર ટકેલો છે. જ્યારે આહાર શુદ્ધ હોય છે ત્યારે મન પણ નિર્મળ રહે છે. નિર્મળ મનમાં જ ભગવાનની મૂર્તિ સહેલાઈથી સ્થિર થાય છે અને ભજનમાં પણ આનંદ અનુભવાય છે. ડુંગળી અને લસણ શરીર માટે તો ઔષધીય ગુણ ધરાવતા હોઈ શકે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેને તામસિક પ્રકૃતિના માનવામાં આવ્યા છે. તેથી ભક્તો, સાધક માટે તેનો ત્યાગ લાભદાયી ગણાયો છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે અમે તો ઠાકોરજીની રસોઈમાં તો ડુંગળી અને લસણ વાપરતા નથી, પરંતુ પોતાની થાળીમાં ખાઈએ છે તો શું વાંધો? પણ ભક્તો, આ પ્રશ્નનો જવાબ સમજવો ખૂબ જ જરૂરી છે. સત્સંગ માત્ર ભગવાનને ધરાવેલા થાળ સુધી જ સીમિત નથી. સાચો સત્સંગી પોતાના આખા જીવનને ભગવાનની આજ્ઞા અનુસાર જીવવાનો પ્રયત્ન કરે છે. એટલે જ પોતાના આહારમાં પણ પવિત્રતા જાળવે છે. જો આપણે મંદિરમાં એક નિયમ રાખીએ અને ઘરમાં બીજો નિયમ રાખીએ તો તે નિયમનું પાલન અધૂરું રહી જાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે જીવનમાં એકરૂપતા અને નિષ્ઠા ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો કહે છે કે અમે તો બહાર હોટલમાં ખાઈ લઈએ તો શું થાય? પરંતુ ભગવાનની આજ્ઞા સ્થાન પ્રમાણે બદલાતી નથી. ઘર હોય કે બહાર, ભગવાનની આજ્ઞા તો એક જ રહે છે. સંતો સમજાવે છે કે નાનો નિયમ પણ દ્રઢતાથી પાળવામાં આવે તો તે ભગવાન પ્રત્યેના પ્રેમ અને સમર્પણનું પ્રતીક બની જાય છે. આજ્ઞા પાલનથી જ ભક્તિ મજબૂત બને છે. વિચાર કરો, જો માત્ર થોડા સમયના સ્વાદ માટે આપણે ભગવાનની પ્રસન્નતા ગુમાવીએ
તો એ સોદો ક્યારેય લાભદાયી બની શકે નહીં. ક્ષણિક સ્વાદ કરતાં પણ શાશ્વત સુખ ઘણું મહાન છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શાસ્ત્રોમાં આ વિષય વિશે શું લખવામાં આવ્યું છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોએ પણ આ બાબતમાં શું માર્ગદર્શન આપ્યું છે. તો ભક્તો, તેનો જવાબ સાંભળીએ તો ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માત્ર મોટા તપ કે યજ્ઞોથી જ નથી બનતો. ઘણી વખત ભગવાન નાની નાની આજ્ઞાઓનું પાલન કરનાર ભક્તો ઉપર પણ ખૂબ જ રાજી થાય છે. ડુંગળી અને લસણનો ત્યાગ માત્ર ખોરાકનો જ ત્યાગ નથી, પરંતુ ઇન્દ્રિયોના સ્વાદ ઉપર પણ વિજય મેળવવાનો એક આધ્યાત્મિક અભ્યાસ છે. જ્યાં સંયમ છે ત્યાં જ સાચી સાધના છે. આપણું શરીર ભગવાનનું મંદિર છે, તેથી જે વસ્તુ મનને ભગવાનથી દૂર લઈ જાય અથવા તો ભક્તિમાં અડચણ રૂપ બને તેનાથી દૂર જ રહેવું તે સાચી સમજદારી છે. જો આજ સુધી અજ્ઞાનવશ અથવા તો પોતાની ટેવના કારણે આ નિયમ પાડી શક્યા ન હોવ તો નિરાશ થવાની જરૂર નથી. આજથી જ એક નવો સંકલ્પ કરીએ. ભગવાન સ્વામિનારાયણ તો કરુણાના સાગર છે. તેઓ દંડ આપવા કરતાં પણ ભક્તના જીવનમાં સુધારો જોવા વધુ ઈચ્છે છે. એક નિષ્ઠાપૂર્વકનું પગલું પણ તેમની કૃપાનું કારણ બની શકે છે. આજથી જ પોતાના પરિવાર સાથે બેસીને વિચાર કરો કે આપણું ઘર સંપૂર્ણ સાત્વિક આહાર કેવી રીતે અપનાવી શકે. બાળકોમાં પણ બાળપણથી જ આવા સંસ્કારોનું સિંચન ખૂબ જ કરવું જરૂરી છે. યાદ રાખજો, ભક્તિનો અર્થ માત્ર મંદિર જવું કે માળા ફેરવવી તેટલું જ નથી. ભક્તિ એટલે ભગવાનની આજ્ઞાને જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉતારવી. આહાર પણ તેમાં એટલો જ મહત્વનો ભાગ છે. જ્યારે પણ આપણું મન શુદ્ધ બને છે ત્યારે ભજનમાં રસ વધે છે, ધ્યાન સ્થિર બને છે અને આપણી ઉપર ભગવાનની મૂર્તિનું સુખ ખૂબ જ વધુ સ્પષ્ટ અનુભવાય છે. ભક્તો, આ જ સાત્વિક જીવનની સાચી કમાણી છે. તેથી ભક્તો, ક્ષણિક સ્વાદ કરતાં પણ ભગવાનની પ્રસન્નતાને વધુ મહત્વ આપો, કારણ કે દુનિયાનો દરેક સ્વાદ થોડા સમય માટે જ હોય છે, પરંતુ ભગવાનની કૃપા અને અક્ષરધામનું સુખ તે નાશવંત છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે જેને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરવું, જેને અક્ષરધામમાં જવાની ઈચ્છા નથી, તેવા હરિભક્તો સંપ્રદાયમાં ડુંગળી અને લસણ ખાઈ શકે છે. બાકી જેને મહારાજની પામવાની ઈચ્છા છે, અક્ષરધામમાં જવું છે, તેવા લોકોએ, તેવા હરિભક્તોએ ડુંગળી અને લસણનો ત્યાગ કરવો જોઈએ. તો ભક્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વ હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.